પ્રબોધ સ્વામી ભક્તિ અદા તો કરે જ છે, પણ સાથે સાથે માત્ર ઠાકોરજીની ભક્તિ અદા નથી કરતા, પરંતુ આપણા સૌમાં એ ઠાકોરજીના દર્શન કરે છે. એ પ્રસંગનું તો અમને લાઈવ દર્શન થયું હતું. 1.5 મહિના પહેલા જ્યારે પ્રબોધ સ્વામીજી મંદિરની સામે બિરાજમાન હતા, બેઠા હતા, થોડું પ્રદક્ષિણા ફરી અને પોતે બેઠા હતા. બધા ભક્તો વારાફરતી દર્શન કરતા હતા, પ્રાર્થના કરે. એમાંથી એક દીકરો આવ્યો. એમના પાસે એક ડબ્બો હતો, નાનો ડબ્બો હતો, એમાં શીરો હતો. હવે એ સમય થયો તો 7:05 વાર હતી. આરતીની તૈયારી થઈ રહી હતી, દ્વાર બંધ થઈ ગયા હતા. આરતી પહેલા આપણે બધા ઠાકોરજીને જળ ધરાવીએ, પછી જળ ધરાવ્યા બાદ પછી આપણે આરતી પ્રગટાવીએ, પછી આપણે 7 વાગે બારણું ખોલીએ. એટલે આરતીની ખાલી 5 જ મિનિટની વાર હતી અને એ દીકરો શીરો લઈને આવ્યો. હવે ત્યારે તો પ્રબોધ સ્વામીની કોઈ પણ વસ્તુ આવે, એ જમવાની વસ્તુ હોય, એમની પાસે કોઈ હાર પહેરાવા આવે, કોઈ મીઠાઈ ધરાવે, કંઈ પણ વસ્તુ હોય તો સૌથી પહેલા પ્રબોધ સ્વામી કહે છે કે ઠાકોરજીને ધરાવ્યા વગર મને નહીં આપવાનું, એમ ઠાકોરજીને ધરાવીને મને આપવાનું. હવે એવા સમયે તો ક્યાંથી, પછી 7:05 વાર હતી તો પછી ક્યાંથી ઠાકોરજી બોલાવા, મૂર્તિ ત્યાંથી લેવા જવું, મૂર્તિ લેવા જઈ તો આરતીનો સમય થઈ ગયો હોય, શું કરવું એમ. સેકન્ડના 100મા ભાગમાં એ જ્યારે દીકરાએ ડબ્બો ખોલ્યો તો પ્રબોધ સ્વામી પાસે ચમચી એમાં હતી. પ્રબોધ સ્વામી ચમચી ભરી અને દીકરાને ધરી અને પછી એ ચમચી પછી પોતે ગ્રહણ કરી. એમ કહેવાનો મતલબ એક જ છે કે સામે, મારી સામે જે આવેલું સ્વરૂપ છે એ મારા માટે તો હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ છે. એમ એવા ભાવથી એમને ભક્તિ અદા કરે. આવા ભાવથી માત્ર એક પળ જ નહીં પણ હરેક પળે જીવી રહ્યા છે. કંઈ પણ ભક્તોને તકલીફ ના પડે, એ વડીલ ભક્તોને કંઈ પણ તકલીફ હોય તો પ્રભુ સ્વામી દૂર દૂર ઊભા હોય, છતાં પણ એમને, એમના સગાવાલાઓને, એમના ઘરના પરિવારને ખબર ના હોય, પ્રબોધ સ્વામી એ પોતે ધ્યાન રાખે છે. નાના નાની કેવી રીતે સેવા કરવી,